તો હવે આ તમારું સેકન્ડ યુનિટ છે. સૌથી પહેલો યુનિટ હતું ડિટર્મિનન્ટ, એના ઉપર આપણે આ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી લીધું છે. અને ડિટર્મિનન્ટમાં જે બેસિક થિંગ્સ હતા, બેસિક ક્વેશ્ચન્સ હતા, એનો યુઝ આપણે મેટ્રિક્સમાં કરવાના છીએ. બરાબર, તો એ તમારે પહેલા ડિટર્મિનન્ટ ચેપ્ટર કમ્પ્લીટ કરવું પડશે. પછી તે તમે મેટ્રિક્સના ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકશો. તો આ વિડીયોમાં આપણે એના કેટલા મેટ્રિક્સની ડેફિનિશન શું છે, કેટલા ટાઈપ્સના મેટ્રિક્સ હોય છે, અને મેટ્રિક્સના એડિશન, સબટ્રેક્શન, એટલા ટોપિક્સ ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. બરાબર, તો સૌથી પહેલા ડેફિનિશન ઓફ એ મેટ્રિક્સ. તો let P be any set A. Set M cross n element of P arranged in a rectangular array of m rows and n column as under. તો P એક સેટ છે. સેટમાં જે આ મેટ્રિક્સ છે એના આ બધા એના એલિમેન્ટ છે. બરાબર, તો આપણે ડિટર્મિનન્ટમાં બે ઊભી લીટી કરતા હતા. આમાં શું કરવાનું, આવી રીતને બ્રેકેટ બનાવવાનું રહેશે મેટ્રિક્સમાં. બરાબર, એ તમને મેં ડિટર્મિનન્ટમાં પણ કીધું છે કે કેવી રીતે મેટ્રિક્સનો સાઇન હોય છે. આ બધા એના એલિમેન્ટ્સ છે. A11, A12, Aij, A1n. આ એનું જનરલ ફોર્મ લખેલું છે. આ અહીંયા શું લખેલું છે, m ક્રોસ n. m પેલું શું હોય છે, રોઝ હોય છે, અને ક્રોસ n માં શું હોય છે, કોલમ્સ હોય છે. બરાબર, તો આમાં જો 1 1 1 2 1j 1n લખેલું છે, એનું મિનિંગ પેલી રો અને સેકન્ડમાં શું લખેલું છે, કોલમ. તો પેલી રો પેલો કોલમ, પેલી રો સેકન્ડ કોલમ, ફર્સ્ટ રો જે કોલમ, આવી રીતે. પછી સેકન્ડમાં A21 લખેલું છે. 2 નો મિનિંગ છે સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમ. પછી A22 સેકન્ડ રો સેકન્ડ કોલમ, A2j સેકન્ડ રો અને જે કોલમ. આવી રીતે જે છે એને રો કહેવામાં આવે છે. અને ઊભામાં જે લખેલું છે મીન્સ હોરિઝોન્ટલી જે છે એને R1 R2 R1 મીન્સ રો 1 રો 2, આ રો 1 છે, આ રો 2, આ રો 3 અને રો m. અને વર્ટિકલી જે લખેલા છે એને કોલમ્સ કહેવામાં આવે છે. તો આ શું છે, કોલમ 1, કોલમ 2, કોલમ 3 એન્ડ ઓન. બરાબર, અને એની ઓર્ડર શું છે, is called an n cross m matrix over P. આ શું થયું, એની ઓર્ડર થયું m cross n. પેલા રો લખવાનું કેટલી રોઝ છે, પછી કોલમ લખવાનું. Here m cross n is called the order of the matrix. તો આ મેટ્રિક્સ આવી રીતે લખેલું હોય તો એનું ઓર્ડર શું થયું, m cross n. પેલા રોઝ ગણીને લખી દેવાનું ઇન્ટુ કોલમ્સ ગણીને લખી દેવાનું. Here A11, A12, A13, Amn are cards element of this matrix. આના અંદર જે પણ લખેલું હોય એને શું કહેવામાં આવે છે, એલિમેન્ટ્સ ઓફ ધ મેટ્રિક્સ. મીન્સ મેટ્રિક્સ ના બધા એલિમેન્ટ્સ છે. This matrix can also be written as, કેવી રીતે લખવામાં આવે છે, P is equal to શોર્ટમાં Aij સ્મોલ બ્રેકેટ Aij બાર m cross n, where I ની વેલ્યુ શું હોય છે, 1 2 3 and so on m સુધી, કેમ કે m રોઝ છે. પછી જે ક્યાં સુધી છે, 1 2 3 and so on n, કેમ કે આપણે n કોલમ્સ લીધા છે. તો in Aij, I is show the row suffix and j shows the column suffix. બરાબર, એને શું કહેવામાં આવે છે, નીચે લખેલું છે સફિક્સ. A matrix is usually denoted by capital letters A, B, C and its element small letters A, B, C. જ્યારે પણ આપણે મેટ્રિક્સનો નોટેશન કરશું તો કેપિટલ્સમાં હશે. જનરલી આપણે કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C બધા જનરલ મેટ્રિક્સના સિમ્બોલ્સ છે. અને એના અંદર જે એલિમેન્ટ્સ આપણે લખીએ છીએ A, B, C, યા સ્મોલ x, સ્મોલ y, સ્મોલ z, એવી રીતે આપણે એના અંદરના જે એલિમેન્ટ્સ છે એને આપણે ડિનોટ કરશું. હવે આપણે નેક્સ્ટ ટોપિક છે ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ. મેટ્રિક્સ કેટલા ટાઈપ્સના હોય છે, તો સૌથી પહેલું છે રો મેટ્રિક્સ. A matrix which has only one row is called row matrix. એમાં ખાલી એક જ રો હોય, મીન્સ
કોલમની સંખ્યા ગમે એટલી હોય પણ રો એક જ હોય. જો ફોર એક્ઝામ્પલ a is equal to a11 a12 a1n, અહીંયા જો રો એક જ છે બરાબર, કોલમ n કોલમ્સ છે એમાં 1 2 અપ ટુ n બરાબર. તો આ શું થયું તમારું રો મેટ્રિક્સ. ફોર એક્ઝામ્પલ a is equal to 169, તો આ શું થયું અહીંયા એક રો છે અને કોલમ્સ કેટલા છે 1 2 3, તો આ મેટ્રિક્સ નો ઓર્ડર શું થયું 1 ક્રોસ 3, 1/3. સિમિલરલી શું આવશે રો મેટ્રિક્સ એટલે કોલમ મેટ્રિક્સ. કોલમ મેટ્રિક્સમાં શું આવશે કે કોલમ 1 હોય અને રો ની સંખ્યા ગમે એટલી હોય. તો a matrix which has only one column is called column matrix. તો a is equal to a11 a21 amn, અહીંયા એનો ઓર્ડર શું હશે m ક્રોસ 1, કોલમમાં 1 આવશે. ફોર એક્ઝામ્પલ 2 3 7, અહીંયા જો રોઝ કેટલા છે 3 છે અને કોલમ 1 છે, તો એને શું લખવાનું 3/1. It has 3 rows and only 1 column. Null matrix. A matrix all of whose elements are 0 is called a null matrix or zero matrix. It is denoted by O m cross n. Null matrix या zero matrix. તો ઓ લખવાનું, અહીંયા એના બધા એલિમેન્ટ્સ 0 હોય છે અને જે નલ મેટ્રિક્સ હોય યા ઝીરો મેટ્રિક્સ છે એ સ્ક્વેર મેટ્રિક્સ હોય છે. આ નીચેનો જો લખેલું છે નેક્સ્ટ ટોપિક આપણે સ્ક્વેર મેટ્રિક્સ છે, તો પહેલા એ તમને બતાવી દો પછી નલ મેટ્રિક્સ કહું. તો સ્ક્વેર મેટ્રિક્સ, a matrix which has equal number of rows and columns is called a square matrix. એનો મીનિંગ છે કે જેટલા પણ તમે રોઝ લો, ફોર એક્ઝામ્પલ તમે 3 રોઝ લીધા છે તો તમારે કેટલા કોલમ્સ લેવાના 3 કોલમ્સ લેવાના. રોઝ એન્ડ કોલમ્સ ના જે પણ નંબર છે એ ઇક્વલ હોવા જોઈએ, બરાબર હોવા જોઈએ. તો the line joining the diagonal element of a matrix is called principal diagonal of the matrix. હવે તમને બતાવી દો જે અહીંયા કે આ એક્ઝામ્પલમાં બતાવો. a is equal to અહીંયા સૌથી પહેલા સ્ક્વેર મેટ્રિક્સ જોઈ લઈએ. તો અહીંયા જો 2/2 છે, 2 રો અને 2 કોલમ, 2 રોઝ એન્ડ 2 કોલમ, એટલે એનો ઓર્ડર થયું 2 ક્રોસ 2. સિમિલરલી બી માં જો અહીંયા આપણે 3/3 ની મેટ્રિક્સ લીધી છે, મીન્સ 3 ક્રોસ 3 ની, અહીંયા 3 રોઝ એન્ડ 3 કોલમ્સ છે, તો આ તમારે a એન્ડ બી શું થયું સ્ક્વેર મેટ્રિક્સ છે. હવે આમાં એક ડાયગનલ એલિમેન્ટની વાત થઈ છે, તો ડાયગનલ એલિમેન્ટ્સ કોને કહેવાય? તો અહીંયા એક્ઝામ્પલમાં તમને બતાવો, આ જે 2,7 લખેલું છે આ તમારા ડાયગનલ એલિમેન્ટ છે. લેફ્ટ થી રાઈટ માં જવાનું છે. બી માં કયા ડાયગનલ એલિમેન્ટ્સ થયા તમારે 9 4 -1, બરાબર, આ તમારા ડાયગનલ એલિમેન્ટ્સ થયા. હવે નલ મેટ્રિક્સ ની આપણે વાત કરતા હતા, તો અહીંયા જે નલ મેટ્રિક્સ હોય યા ઝીરો મેટ્રિક્સ હોય તમારે સ્ક્વેર મેટ્રિક્સ કમ્પલસરી હોવું જોઈએ, બરાબર. એ હશે તે કમ્પલસરી તમારે સ્ક્વેર મેટ્રિક્સ હશે, યા 2 ક્રોસ 2 હશે, યા 3 ક્રોસ 3 હશે, 4 ક્રોસ 4 હશે. આપણે જનરલી જે પણ ક્વેશ્ચન સોલ્વ કરશું એ 2 ક્રોસ 3, 2 ક્રોસ 2 એન્ડ 3 ક્રોસ 3 ના જ હશે. આમાં જો આપણે જે મેં તમને જે કીધું એ લખેલું છે, ઇન મેટ્રિક્સ એ diagonal elements are 2,7, in matrix B diagonal elements are 9 4 and -1. Diagonal matrix, a square matrix in which all elements except those on its principal diagonals are 0 is called diagonal matrix. A diagonal matrix Aij of order n is generally written in the form a11 a12 ann. હવે એને કે રીતે આપણે એનું નોટેશન પછી જોશું, પહેલા તમને બતાવી દઉં. a is equal to diagonal મેટ્રિક્સમાં એ કહેવા માંગે છે કે આપણે જે મેટ્રિક્સ છે, મેટ્રિક્સ પહેલા કઈ હોવી જોઈએ સ્ક્વેર મેટ્રિક્સ હોવી જોઈએ, એ ફિક્સ છે. સ્ક્વેર મેટ્રિક્સમાં જે ડાયગનલ ના એલિમેન્ટ છે, આપણે ઉપર હમણાં તે ડિસ્કશન કર્યું કે ડાયગનલ એલિમેન્ટ્સ કયા હોય છે, તો ખાલી ડાયગનલ એલિમેન્ટ્સમાં જ નંબર હોય, બાકી બધા એલિમેન્ટ મેટ્રિક્સમાં 0 હોય, બધા, તો એને શું કહેવાય છે ડાયગનલ મેટ્રિક્સ. હવે તમને એક્ઝામ્પલમાં બતાવો. a is equal to જો 1 3 ખાલી ડાયગનલ એલિમેન્ટ લખેલા છે, બાકી બે એલિમેન્ટ 0 છે.
આ કેટલા બાય કેટલાની મેટ્રિક્સ છે? 2 ક્રોસ 2 ની. b ઇઝ ઇક્વલ ટુ અહીંયા જો 3 -7 એન્ડ 8 આ તમારા ડાયગનલ એલિમેન્ટ છે. બાકી બધા એલિમેન્ટ્સ જો તમારા 0 છે. અને કેટલા બાય કેટલાની મેટ્રિક્સ છે? 3 ક્રોસ 3 ની. તો આ તમારે શું થયું? ડાયગનલ મેટ્રિક્સ. અને એને સિમ્પલી લખવાનું હોય તો તમે કેવી રીતે લખી શકો છો? એને તમારે લખવું હોય તો ડાયગનલ આવી રીતે ડીઆઈજી ડોટ અને બ્રેકેટમાં 1,3 આ એનું નોટેશન છે. બી મેટ્રિક્સ ને લખવું હોય તો ડાયગનલ બ્રેકેટમાં 3, -7, 8. બરાબર. હવે આવ્યું તમારું શું? સ્કેલર મેટ્રિક્સ. A diagonal matrix is said to be scalar matrix if all its diagonal elements are equal. હવે જે ડાયગનલ મેટ્રિક્સ છે, ડાયગનલ મેટ્રિક્સમાં શું હોય છે કે એના જે ડાયગનલ એલિમેન્ટ્સ હોય છે એ અલગ અલગ હોય છે. બરાબર, ગમે તે નંબર આવી શકે છે એના ડાયગનલમાં. પણ સ્કેલર મેટ્રિક્સમાં શું હોય છે? જે ડાયગનલ એલિમેન્ટ છે એ ફિક્સ હોય છે. ફિક્સ કેવી રીતે? ફોર એક્ઝામ્પલ ડાયગનલમાં 2 છે તો બધી જગ્યાએ ડાયગનલમાં 2 હશે. જો આમાં એ બરાબર 2 2 ડાયગનલમાં 2 2 લખેલું છે. એવી રીતે બી મેટ્રિક્સમાં જો ડાયગનલમાં શું લખેલું છે? 3 લખેલું છે. તો એને શું કહેવામાં આવે છે? સ્કેલર મેટ્રિક્સ. આઇડેન્ટિટી ઓબ્લિક યુનિટ મેટ્રિક્સ. આ મેટ્રિક્સ તમારે શું હોય છે? સ્ક્વેર મેટ્રિક્સ હોય છે સૌથી પહેલા. પછી આપણે જોઈએ ડેફિનેશનમાં શું લખેલું છે. A scalar matrix in which all diagonal elements is unity oblique 1 is called identity matrix and usually it is denoted by capital I. બરાબર, કેપિટલ આઈ એનું સિમ્બોલ છે. અને આ ફિક્સ સ્ક્વેર મેટ્રિક્સ હોય છે. અને એના ડાયગનલમાં શું લખવું હોય છે? 1 કમ્પલસરી લખેલું હોય છે. તો એને શું કહેવામાં આવે છે? યુનિટ મેટ્રિક્સ. અહીંયા જો I2 લખેલું છે, I2 નો મીનિંગ છે કે તમારે મેટ્રિક્સ 2 ક્રોસ 2 ની લેવાની છે. અને અહીંયા I3 લખેલું છે, એનું મીનિંગ છે કે તમારે મેટ્રિક્સ 3 ક્રોસ 3 ની લેવાની છે. તો 2 ક્રોસ 2 માં જો ડાયગનલમાં આપણે શું લખી દેવાનું? 1 1. તો I2 ની આઇડેન્ટિટી મેટ્રિક્સ થઈ ગઈ છે. અને આ મેટ્રિક્સ તમારે 3 ક્રોસ 3 ની થઈ ગઈ છે. બરાબર, જો ડાયગનલમાં બધે આપણે શું લખી દીધું? 1 લખી દીધું છે. હવે ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સમાં બે પાર્ટ છે. અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ, પછી લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. બરાબર. તો અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સમાં શું હશે? A square matrix A is equal to Aij, small aij is said to be upper triangular matrix if every element below the principal diagonal is 0. એનું મીનિંગ છે જે આપણે ડાયગનલ છે, પ્રિન્સિપલ ડાયગનલ છે. બરાબર, એક્ઝામ્પલમાં આપણે જોઈએ જે પ્રિન્સિપલ ડાયગનલ છે એના નીચેના એલિમેન્ટ્સ 0 હોવા જોઈએ. તો એને શું કહેવામાં આવે છે? અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. તો A ઇઝ ઇક્વલ ટુ જો 2 4 6 લખેલું છે પણ નીચે આપણે 0 લખેલું છે, તો આ તમારે 2 ક્રોસ 2 ની અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ થઈ. બી માં જોઈએ તો 3 7 5 એ આ તમારે ડાયગનલ એલિમેન્ટ્સ થયા. અને એના નીચેના જો બધા એલિમેન્ટ્સ 0 છે. બરાબર, તો આ તમારું શું થયું? અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. હવે એના ઓપોઝિટ કરી દઈએ. બરાબર, નીચેના એલિમેન્ટ્સ 0 હતા, હવે ઉપરના એલિમેન્ટ્સ 0 હોય તો એ શું થઈ જશે તમારે? લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. A square matrix A is equal to Aij is said to be lower triangular matrix if every element above the principal diagonal are 0. બરાબર, જો A is equal to 3 6 તમારે અહીંયા ડાયગનલ એલિમેન્ટ્સ છે, એના ઉપરનો એલિમેન્ટ્સ તમારું શું છે? 0 છે. સિમિલરલી બી 3 ક્રોસ 3 ની મેટ્રિક્સ છે, એમાં 3 6 9 તમારે ડાયગનલ પ્રિન્સિપલ ડાયગનલ એલિમેન્ટ છે, એના ઉપરના એલિમેન્ટ્સ તમારે જો બધે બધા 0 છે. તો આ તમારી શેની કઈ મેટ્રિક્સ થઈ? લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. હવે ટ્રાન્સપોઝ ઓફ એ મેટ્રિક્સ. Let A be any m cross n matrix. The transpose of A to denoted by A dash या A t ઉપર સ્મોલ t લખવાનું ડેશ ની જગ્યા. બે સિમ્બલ્સ છે એના. Is n cross m matrix obtained from A by interchanging its rows and columns.
જે ટ્રાન્સપોઝ ઓફ એ મેટ્રિક્સ છે એનું મીનિંગ છે કે તમારે શું કરવાનું, બધે બધા રોઝ ની વેલ્યુ એની જગ્યાએ તમારે બધે બધા કોલમ્સ લખી દેવાના. Thus, if A is equal to Aij m cross n is then A dash is equal to Aj. Ij ની જગ્યા શું થઈ જશે? Ji, અને 12 રો ની જગ્યા આપણે કોલમ ને લખવાનું છે તો n ક્રોસ m. બરાબર. હવે આપણે એક્ઝામ્પલમાં જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. સૌથી પહેલા કે સ્ક્વેર મેટ્રિક્સ લીધી છે 2 6 3 9. હવે એને આપણે ચેન્જ કરવાનું છે. તો રો ને શેમાં લખવાનું છે? પેલી રો ને પેલા કોલમમાં લખવાનું. તો જે 2 6 લખેલું છે હોરિઝોન્ટલી એને વર્ટિકલ લખી નાખો 2 6 પેલા કોલમમાં. પછી 3 9 બીજા રો માં લખેલું છે તો એને શેમાં લખવાનું? બીજા કોલમમાં. તો 3 9. ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે તમારે કે ફર્સ્ટ કોલમની વેલ્યુ ફર્સ્ટ રો ની વેલ્યુ તમારે ફર્સ્ટ કોલમમાં લખવાની છે, સેકન્ડ રો ની વેલ્યુ તમારે સેકન્ડ કોલમમાં લખવાની છે. A is equal to હવે તમને આપેલી છે 2 cross 3 મેટ્રિક્સ, મીન્સ 2 રોઝ છે એન્ડ 3 કોલમ્સ છે. તો હવે આપણે શું કરવાનું? સૌથી પહેલા ફર્સ્ટ રો લેવાની અને એને શેમાં મૂકવાનું છે? ફર્સ્ટ કોલમમાં. તો મૂકી દો 2 6 3. સેકન્ડ રો લો, એમાં શેને મૂકવાનું? સેકન્ડ કોલમમાં. તો 9 4 8. તો હવે એના પછી તો એક રો છે નહીં તો આપણે A ટ્રાન્સપોઝ મળી ગયું. તો હવે એનો ઓર્ડર શું થઈ ગયું? હવે જો 3 રોઝ થઈ ગયા આપણી પાસે, તો 3 ક્રોસ 2 2 કોલમ્સ. હવે આ તમારે અમુક ફોર્મ્યુલા છે જેનો આપણે યુઝ કરશું આગળ ક્વેશ્ચન્સમાં. એ ટ્રાન્સપોઝ નું ફરીથી તમે ટ્રાન્સપોઝ કરો તો તમને શું વેલ્યુ મળશે? ઈ જ મેટ્રિક્સ તમને મળશે. ગમે તે મેટ્રિક્સ છે એનું 2 વખત તમે ટ્રાન્સપોઝ કરો, ટ્રાન્સપોઝનું ટ્રાન્સપોઝ કરો તો ઈ જ મેટ્રિક્સ તમને મળી જશે. પછી 2 મેટ્રિક્સ છે A એન્ડ B, એનું ટ્રાન્સપોઝ કરશો તો તમારે શું લખવાનું? B ડેશ ઇન્ટુ A ડેશ. બરાબર. સિમેટ્રિક મેટ્રિક્સ. તો symmetric matrix, A square matrix A is said to be symmetric matrix if A transpose is equal to A, means A dash is equal to A. A transpose ની વેલ્યુ A મળે તો એને શું કહેવામાં આવે છે? ટ્રાન્સપોઝ મેટ્રિક્સ. બરાબર. તો ફોર એક્ઝામ્પલ જો A is equal to 2 6 6 3 છે, તમે એને A ટ્રાન્સપોઝ એનું ફાઇન્ડ કરશો તો ઈ જ મેટ્રિક્સ તમને મળશે. સિમિલરલી 3 ક્રોસ 3 માં તમે ટ્રાન્સપોઝ કરશો તો તમને ઈ જ મેટ્રિક્સ મળશે. સ્ક્યુ સિમેટ્રી મેટ્રિક્સ. સ્ક્યુ સિમેટ્રી મેટ્રિક્સમાં હોય છે કે સ્ક્વેર મેટ્રિક્સ A is said to be skew symmetry matrix if A dash is equal to minus A या A is equal to minus A transpose. બરાબર. જે પણ તમને ટ્રાન્સપોઝ મળે તમારે એમાં શું કરવાનું? -12 લેવાનું રહેશે. બરાબર. યા એમાં બીજી રીતે તમે સ્ક્યુ સિમેટ્રી મેટ્રિક્સને યાદ રાખી શકો છો કે બાકી બધા જે એલિમેન્ટ્સ હશે એ તમને ઉપર નીચેના સેમ મળશે અને એના જે ડાયગનલ છે, ડાયગનલ એલિમેન્ટ્સ એ 0 હશે કમ્પલસરી. સ્ક્યુ સિમેટ્રી મેટ્રિક્સમાં જે સ્ક્વેર મેટ્રિક્સ હશે એમાં ડાયગનલ એલિમેન્ટ્સ એના કમ્પલસરી 0 હશે. બરાબર. Asymptote matrix. A square matrix is said to be idempotent matrix if A square is equal to A. Means A square means છે given matrix છે A, એનું ફરીથી તમે A સાથે મલ્ટીપ્લાય કરો. હવે મલ્ટીપ્લાય કેવી રીતે કરવાનું હશે એ તમને આગળ હું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં શીખવાડીશ. તો A સ્ક્વેર બરાબર A મળી જાય તો તમે 2 વખત એનું મલ્ટીપ્લાય કરો એનું અને ઈ જ મેટ્રિક્સ મળે તો એ તમારે શું કહેવાય છે? એડમ્પોટેન્ટ મેટ્રિક્સ. બરાબર. એનું આ નીચે એક્ઝામ્પલ લખેલું છે. A is equal to -1 1 -1 3 -3 3 5 -5 5. Nilpotent matrix. A square matrix A is said to be nilpotent if A की power n is equal to 0. કે તમે જ્યારે એનું સ્ક્વેર કરો યા ગમે એટલી પાવર એની કરો, n લખેલું છે ને અહીંયા,
તો સ્ક્વેર કરો, ક્યુબ કરો, પાવર 4 કરો તો એની વેલ્યુ તમને 0 મળી જાય. બરાબર. તો એને શું કહેવામાં આવે છે? નીલપોટેન્ટ મેટ્રિક્સ. એના પછી છે ઓર્થોગોનલ મેટ્રિક્સ. ઓર્થોગોનલ મેટ્રિક્સમાં A square matrix A is said to be an orthogonal matrix if A into A transpose એ મેટ જે ગિવન મેટ્રિક્સ છે એનું પછી તમારે શું ફાઇન્ડ કરવાનું? પહેલા ટ્રાન્સપોઝ ફાઇન્ડ કરવાનું, પછી શું કરવાનું? બેનું મલ્ટિપ્લિકેશન. એની વેલ્યુ તમને આઈ મળી જાય, મીન્સ યુનિટ મેટ્રિક્સ. A into A transpose is equal to યુનિટ મેટ્રિક્સ. તો એને શું કહેવામાં આવે છે? ઓર્થોગોનલ મેટ્રિક્સ. યા A into A transpose ની જગ્યા A transpose into A કરો તો તમને આઈ મળવું જોઈએ. બરાબર. તો એને શું કહેવામાં આવે છે? ઓર્થોગોનલ મેટ્રિક્સ. હવે સિંગ્યુલર મેટ્રિક્સ. Let A be a square matrix if determinant of A is equal to 0, then it is said to be singular matrix. હવે ડિટર્મિનન્ટ કેવી રીતે ફાઇન્ડ કરવાનું છે એ મેં તમને ડિટર્મિનન્ટના ચેપ્ટરમાં શીખવાડી દીધું છે. બરાબર. તો તમને જે પણ મેટ્રિક્સ ગિવન હોય એનું તમે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરો, એની વેલ્યુ 0 આવી જાય તો એ મેટ્રિક્સ શું કહેવાય છે? સિંગ્યુલર મેટ્રિક્સ. હવે આવે છે ઇક્વલ મેટ્રિક્સ. તો એ મેટ્રિક્સ A is equal to Aij said to be equal matrix capital B is equal to Bij if એના સૌથી પહેલા બે કન્ડિશન હોય છે કે જે A and B મેટ્રિક્સ છે સૌથી પહેલા એના ઓર્ડર સેમ હોવા જોઈએ. 2x2 A ની મેટ્રિક્સ ધારો કે ફોર એક્ઝામ્પલ જે કેપિટલ A મેટ્રિક્સ છે એની ઓર્ડર 2x2 છે તો B નું તે ઓર્ડર શું હોવું જોઈએ? 2x2. મીન્સ સેમ ઓર્ડર હોવા જોઈએ બે મેટ્રિક્સનો. અને એના ઈચ એન્ડ એવરી એલિમેન્ટ સેકન્ડ કન્ડિશન સેમ હોવા જોઈએ. ઈચ એન્ડ એવરી કન્ડિશન. તો એને શું કહેવાય છે? ઇક્વલ મેટ્રિક્સ. ફોર એક્ઝામ્પલ, તમને એક્ઝામ્પલમાં વધારે ખ્યાલ આવશે. A મેટ્રિક્સ છે તમારે 2 6 3 4 અને B મેટ્રિક્સ છે તમારે 2 6 3 4. જો સૌથી પહેલા આપણે ઓર્ડર ચેક કરવાનું, ઓર્ડર સેમ છે. હવે બધા એલિમેન્ટ્સ, ફર્સ્ટ એલિમેન્ટ 2 તો B માં તે ફર્સ્ટ એલિમેન્ટ 2, સેકન્ડ એલિમેન્ટ 6, સેકન્ડ એલિમેન્ટ 6, પછી અહીંયા થર્ડ એલિમેન્ટ 3, ફોર્થ એલિમેન્ટ 4. હા, પ્લેસ નું ધ્યાન રાખવાનું. A મેટ્રિક્સમાં તમે ફર્સ્ટ પ્લેસ ચેક કરો છો તો B માટે ઈ જ પ્લેસ ફર્સ્ટ જ ચેક કરવાનું. બરાબર. તો આ શું થયું તમારે? A is equal to B means equal matrix. હવે સેકન્ડમાં જો બધા એલિમેન્ટ સેમ નથી, 2 3 4 સેમ છે પણ અહીંયા 6 છે, B માં 5 લખેલું છે, તો આ શું થયું? તમારે ઇક્વલ મેટ્રિક્સ નથી. તો એને શું લખવાનું? A cross A does not equal to B. હવે એનું એક સિમ્પલ એક્ઝામ્પલ છે, આમાં કીધું છે ફાઇન્ડ x y and z if ઇક્વલ મેટ્રિક્સ ઇઝ રિલેટેડ છે કે બે મેટ્રિક્સ તમારે ઇક્વલમાં લખેલી છે આવી રીતે. તો તમારે શું ફાઇન્ડ કરવાનું છે? x y and z. તો ઉપરનું જ કોન્સેપ્ટ એપ્લાય કરવાનું. અહીંયા x પ્લસ y બરાબર શું આવી જશે? 6 આવી જશે જો ઇક્વેશન નંબર 1. 4z બરાબર શું આવશે? 8 આવી જશે. 2y બરાબર શું મળશે તમને? 3 મળી જશે. અને x માઇનસ y બરાબર 3. તો 4z બરાબર 8 છે તો z ની વેલ્યુ 2 મળી ગઈ. 2y બરાબર 3 છે તો y ની વેલ્યુ શું આવી ગઈ? 3/2. હવે x પ્લસ y બરાબર 6 અને x માઇનસ y બરાબર 3 આ બેને સોલ્વ કરવાનું એટલે તમને વેલ્યુઝ મળી જશે x એન્ડ y ની 9/2 એન્ડ y ની વેલ્યુ 3/2. બરાબર. અને અહીંયાથી જો આપણે y ની વેલ્યુ 3/2 ફાઇન્ડ કરી હતી એટલે આપણે x y એન્ડ z ની વેલ્યુ મળી ગઈ. આ સિમ્પલ ક્વેશ્ચન એમને તમને બતાવ્યું છે. હવે મેન ક્વેશ્ચન્સ કે થોડા એમાં હાર્ડ ક્વેશ્ચન્સ આવશે એ તમને હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. અત્યારે તો આ સિમ્પલ હતું એટલે આમાં મેં કવર કરી લીધું છે. એડિશન ઓફ એ મેટ્રિક્સ. હવે એડિશન કેવી રીતે કરવાનું ક્વેશ્ચનમાં? The addition of two matrices are possible if the order of the matrices are same. બરાબર. એ તો ઓબ્વિયસ વાત છે.
કે જ્યારે તમે એડિશન કરતા, જેવી રીતે ઇક્વલ મેટ્રિક્સ હતી કે તમે ઇક્વલ મેટ્રિક્સ ક્યારે કહી શકો, જ્યારે બેના ઓર્ડર સેમ હોય. તો એ રીતે એડિશન કરવા માટે યા એમાં ને એમાં તમને હું બતાવી દઉં સબટ્રેક્શન માટે, બાદબાકી માટે, એમાંય તે તમારે જે બે મેટ્રિક્સ તમે લેશો એના ઓર્ડર સેમ હોવા જોઈએ. બરાબર? તો તમે એક એમ ક્રોસ એન ઓર્ડર છે તો બીજામાં તે તમારે એમ ક્રોસ એન ઓર્ડર લેવું પડશે, તો તે એનો સમ એડિશન યા સબટ્રેક્શન પોસિબલ હશે. હવે હું આ તમને આમાં સિમ્બલ્સમાં નથી બતાવતી, હવે ટુ મેટ્રિક્સમાં એક્ઝામ્પલ બતાવું છું. એક્ઝામ્પલમાં તમને તરત ખ્યાલ આવી જશે. In addition of two matrices, we add the corresponding positional element of the matrix. કેવી રીતે? A matrix તમને given છે 2 3 6 7 and B is equal to 4 2 7 5. તો જેવી રીતે આપણે ઇક્વલ મેટ્રિક્સમાં ઇક્વલ કેવી રીતે ચેક કરતા હતા, ફર્સ્ટ એલિમેન્ટ, તો બીજી મેટ્રિક્સમાં તે ફર્સ્ટ એલિમેન્ટ ચેક કરવાનું. તો એડિશનમાં શું કરવાનું, A પ્લસ બી સૌથી પહેલા લખવાનું. એડિશન કરી છે આપણે મેટ્રિક્સનું, તો ફર્સ્ટ એલિમેન્ટનું એડિશન ફર્સ્ટ એલિમેન્ટ સાથે, તો 2 પ્લસ 4. બરાબર? સિમિલરલી સેકન્ડ એલિમેન્ટ 3 છે તો બીજામાં તે અહીંયા જવાનું, સેકન્ડ એલિમેન્ટમાં 3 પ્લસ 2, અહીંયા 6 પ્લસ 7, 7 પ્લસ 5. જે પોઝિશનનું એલિમેન્ટ તમે એ મેટ્રિક્સમાં લો છો એ જ પોઝિશનનું એલિમેન્ટ તમારે બી મેટ્રિક્સમાં લેવાનું રહેશે. આડું અડા તમે ન લઈ શકો. ફર્સ્ટ પ્લેસનું એલિમેન્ટ લો છો તો બી મેટ્રિક્સમાં તે ફર્સ્ટ પ્લેસનું જ એલિમેન્ટ લેવાનું. જે પોઝિશન હોય ફર્સ્ટ મેટ્રિક્સમાં એ જ પોઝિશન સેકન્ડ મેટ્રિક્સમાં હોવી જોઈએ, કમ્પલસરી. તો અહીંયા બધાનું એડિશન કરી નાખો. 2 પ્લસ 4 6, 3 પ્લસ 2 5, 6 પ્લસ 7 13, 7 પ્લસ 5 12. તો આ તમારે શું આવી ગઈ, એડિશન મેટ્રિક્સ એ એન્ડ બી ની. હવે એના ઉપરથી આ જો ક્વેશ્ચન છે એની વેલ્યુ છે 2 1 3 4, બી આપેલું છે તમને 6 2 2 and 1. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ a minus b, a plus b and b minus a. જેવી રીતે આપણે એડિશન કરી છે એવી રીતે શું કરવાનું, સબટ્રેક્શન કરવાનું. તો સૌથી પહેલું શું ફાઇન્ડ કરવાનું છે, a minus b. તો સૌથી પહેલા એ મેટ્રિક્સ લખી દો, 2 1 3 4, વચ્ચે માઇનસ, સેકન્ડ મેટ્રિક્સ યા મીન્સ બી 6 2 2 1. હવે માઇનસ કરવાનું છે, તો જ્યાં જ્યાં જેવી રીતે આપણે પ્લસ કરતા હતા એવી રીતે માઇનસ કરશું. એટલે 2 6, પછી -1 -1 -2, પછી 3 -2, પછી 4 -1. બરાબર? તો અહીંયા માઇનસ કરી નાખો, બાદબાકી કરી નાખો એટલે વેલ્યુ મળશે -4 -3, અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે 3 પ્લસ 2 5, 4 -1 3. બરાબર? પ્લસ કરવાનું હશે ત્યારે a પ્લસ બી, તો બે મેટ્રિક્સનું શું કરવાનું છે, એડિશન. તો 2 પ્લસ 6, અહીંયા -1 પ્લસ 2 3 માઇનસ, અહીંયા વચ્ચે પ્લસ 3 પ્લસ, અહીંયા એલિમેન્ટ શું છે, -2, 3 પ્લસ -2, અહીંયા 4 પ્લસ 1, તો 8 1 1 5. હવે શું ફાઇન્ડ કરવાનું છે, બી માઇનસ એ. તો બી મેટ્રિક્સ પહેલા લખી દો, 6 2 -2 1, પછી a -2 -1 3 4. માઇનસ સબટ્રેક્શન કરી નાખો, 6 -2, 2 -1, -2 -3, 1 -4. તો 4 3 -5 -3. બરાબર? આવી રીતે તમારે એડિશન એન્ડ સબટ્રેક્શન કરવાનું રહેશે. સેકન્ડ ક્વેશ્ચન છે કે તમને સિમ્પલી એક એ મેટ્રિક્સ આપેલી છે 2 1 3 2, બી મેટ્રિક્સ આપેલી છે 6 7 5 4. તો તમારે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે 2a plus 3b and 2a minus 4b. તો આવી રીતે આપેલું હોય તો શું કરવાનું, અત્યારે આપણે શું શીખા, કે a plus b હોય a minus b,
બી માઇનસ એ બધું આપણને ફાવી ગયું કે ખાલી પ્લસ કરી દેવાનું માઇનસ કરી દેવાનું મેટ્રિક્સમાં. હવે તો 2a પ્લસ 3b ફાઇન્ડ કરવાનું છે. કે રીતે ફાઇન્ડ કરશું? તો સૌથી પહેલા આપણે શું કરવાનું, 2a ફાઇન્ડ કરવાનું અને 3b. એ કઈ રીતે ફાઇન્ડ કરશું? 2a ફાઇન્ડ કરવા માટે છે તમારે એ મેટ્રિક્સ છે બરાબર, 2 1 3 2. એને બધા એલિમેન્ટ્સમાં શું કરવાનું, 2 નો મલ્ટીપ્લાય મીન્સ ગુણાકાર કરી દેવાનું. તો જો 2 into 2 minus 1 into 2 2 into 3 2 into 2. આ જેટલા એલિમેન્ટ છે એમાં 2 નો મલ્ટીપ્લાય કરો એટલે 4 2 6 4 બરાબર. સિમિલરલી 3b માટે શું કરવાનું, તો જે b ના જેટલા એલિમેન્ટ્સ છે 6 7 5 4 બધા એલિમેન્ટ્સમાં ચારે ચારમાં શું કરવાનું, 3 નો મલ્ટીપ્લાય. તો શું મળી જશે તમને, 3 into 6 3 into 7 3 into 5 3 into 4. તો તમારે મેટ્રિક્સ આવી ગઈ 18 21 15 and 12. હવે જો બે મેટ્રિક્સ તમને સિમ્પલી મળી ગઈ. હવે શું કરવાનું, 2a plus 3b. તો 2a મેટ્રિક્સ લખી દો, 4 2 6 4 પ્લસ 3b જે મેટ્રિક્સ મળી છે એ લખી દો, 18 21 15 12. હવે જેવી રીતે આપણે બે મેટ્રિક્સનું એડિશન કરીએ છીએ એવી રીતે એડિશન કરી નાખો. તો 4 plus 18 minus 2 plus 21 6 plus 15 4 plus 12. એને હવે સોલ્વ સિમ્પ્લિફાઈ કરો. 22 19 21 and 16. આ તમારી ફાઇનલ મેટ્રિક્સ થઈ અને ફાઇનલ આન્સર શેનું, 2a plus 3b નું. તો સિમિલરલી હવે આપણે શું ફાઇન્ડ કરશું, 2a minus 4b. હવે 2a તો આપણે ફાઇન્ડ કરેલું છે ઉપર, તો એ ફાઇન્ડ કરવાની જરૂર નથી. હવે આપણે શું ફાઇન્ડ કરશું, 4b. તો 4b માટે જે b ના એલિમેન્ટ છે બધામાં શું કરવાનું, 4 નું મલ્ટીપ્લાય. તો 4 into 6 24 4 into 7 28 4 into 5 20 4 into 4 16. હવે બે નું શું કરવાનું છે, સબસ્ટ્રેક્શન મીન્સ બાદબાકી. તો 2a minus 4b. 2a મેટ્રિક્સ લખી દો, 4 2 6 4 minus 24 28 20 and 16. તો 4 minus 24 એટલે આન્સર તમને મળશે -20. -2 -28 એટલે મળી જશે તમને -30. આમાં એમને ડાયરેક્ટ લખી દીધું છે. 6 -20 એટલે -14. 4 -16 શું મળશે, -12. તો આ બે આપણે વેલ્યુઝ ફાઇન્ડ કરી લીધી છે, 2a plus 3b and 2a minus 4b. બરાબર. આવી રીતે તમારે આ ક્વેશ્ચન્સને સોલ્વ કરવાનું રહેશે. આ વિડિયો લેક્ચર તમારું હવે અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્કેલર મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ એનો ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરશું અને એના ક્વેશ્ચન્સ સોલ્વ કરશું. અને આ વિડીયોમાં મેં જેટલા મેટ્રિક્સ તમને બતાવ્યા છે, એડિશન ઓફ મેટ્રિક્સ છે, સબટ્રેક્શન ઓફ મેટ્રિક્સ છે, એ બધું જ તમારે યાદ રાખવાનું રહેશે. તો તે તમને આગળ જે સ્ટેપ બાય સ્ટેપ્સ આપણે યુનિટમાં આગળ વધશું તો જ તમને ખબર પડશે. આ બેસિક કોન્સેપ્ટ છે એ તમને તમારું ક્લિયર હોવું જોઈએ, તો તે તમે સ્કેલર મેટ્રિક્સ છે, ઇન્વર્સ મેટ્રિક્સ છે, એ બધું તમને ખબર પડશે. ઓકે, થેન્ક યુ.